નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7th આજે આપણે યુનિટ નંબર 4ની ચર્ચા શરૂ કરી રહ્યા છીએ. ક્યુ ઓફ યસ નો એસ નો. ક્યુ મીન્સ ક્વેશ્ચન. કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર યસ અથવા નોથી આપી શકાય છે. ક્યુ ઓફ યસ નો, કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર યસ અથવા નોથી આપણે આપી શકીએ છીએ. હવે તમે જોઈ શકો છો એક્ટિવિટી 1ની અંદર રીડ એન્ડ એન્જોય, બરાબર. પાર્થ સેઝ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. વિલ યુ પનિશ મી, શું તમે મને સજા કરશો, શિક્ષા કરશો. મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ, જે મેં કર્યું નથી, બરાબર. અહીં તમે જોશો તો વિલ છે, ભવિષ્યકાળ, અને અહીંયા ડીડ નોટ છે એટલે કયો કાળ બતાવે? ભૂતકાળ. કે મેં જે નથી કર્યું એના માટે તમે મને સજા કરશો, એવો પ્રશ્ન અહીં થઈ રહ્યો છે ઉપસ્થિત. ટીચર કહે છે નો, ઓફકોર્સ નોટ, ના કરીશ નહીં. તો પાર્થ કહે છે આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે, આજે મેં મારું ગૃહ કાર્ય, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે, આજે મેં મારું હોમવર્ક કર્યું નથી, બરાબર. આવીને મજા. હવે જો ક્વેશ્ચન પૂછ્યો છે, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક. પાર્થે એનું ગૃહ કાર્ય કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? નહીં કર્યું હતું. તો એનો જવાબ આપણે લખીશું પાર્થ did not do his homework, બરાબર. એનું હોમવર્ક એને કર્યું નહીં હતું. હવે will the teacher punish પાર્થ, બરાબર. શિક્ષકે પાર્થને પનિશમેન્ટ કરી હતી, તો આપણે લખીશું નો, બરાબર. અહીંયા પણ તમે નો લખી શકો છો, અથવા આ આન્સર પણ તમારો ચાલી શકે છે, નો, બરાબર. ધ ટીચર વિલ નોટ, શું લખશો? નો, ધ ટીચર વિલ નોટ પનિશ પાર્થ, બરાબર. પાર્થને શિક્ષા કરશે નહીં, બરાબર. કેમ કે અહીં શિક્ષકે ના પાડી છે, નો ઓફકોર્સ નોટ કહ્યું છે, એટલે આપણે અહીંયા નેગેટિવ લખી દઈએ, ભવિષ્યની વાત છે. આગળ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. હવે એવો પ્રશ્ન છે કે શિક્ષક પાર્થને પનિશમેન્ટ કરશે, બીકોઝ, કારણ કે. તો આપણે લખીશું હી ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક, કેમ કે એનું ગૃહ કાર્ય કર્યું ન હતું. હી ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક, એને એનું ગૃહ કાર્ય કર્યું ન હતું, એવું આપણે કહી શકીએ છીએ. ચાલો, હવે તુષાર સેઝ, જીગર યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ્સ એગો, બરાબર. થોડાક મહિના પહેલાં, ફ્યુ એટલે થોડાક, મંથ્સ એટલે મહિનો, બ્લેક એટલે કાળા. તમે જોઈ શકો છો ચિત્રની અંદર આ કાળો ફોટો આપવામાં આવ્યો છે કે થોડાક મહિના પહેલાં તારા ફાધર કેવા કલરના હતા? બ્લેક કલરના હતા. બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર, પણ હમણાં તો બહુ ગોરા દેખાય છે. ફેર એટલે એકદમ ગોરા. આ ફોટો તમે જોઈ શકો છો, એકદમ ગોરા દેખાય છે. તો જીગર છે યસ યુ આર રાઇટ, તારી વાત સાચી છે. તો તુષાર કહે છે ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ. ફેરનેસ ક્રીમનો અર્થ થાય ગોરા થવાનો મલમ. તો શું એમને કોઈ ગોરા થવાનો મલમ લગાવ્યો છે? તો જીગર કહે છે નો હી ડઝન્ટ, એમને એવું કશું કર્યું નથી. તો તુષાર કહે છે ડીડ હી કન્સલ્ટ બ્યુટિશિયન. કન્સલ્ટ એટલે મુલાકાત લેવી અથવા તો સલાહ સૂચન લેવી.
ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન, એટલે કે જે બ્યુટિશિયન હોય ને, જે આપણું ચહેરાનું સંપૂર્ણપણે મેકઅપ કરતા હોય છે, જેમનું પોતાનું બ્યુટી પાર્લર ચાલતું હોય છે, બરાબર, જે પ્રોફેશનલ આવા ધંધા કરતા હોય છે, કે જેઓ મેકઅપનું સંપૂર્ણ વ્યવસાય ચલાવતા હોય છે, એવા વ્યક્તિને આપણે બ્યુટિશિયન તરીકે ઓળખીએ છીએ. શું તેઓ કોઈ બ્યુટિશિયનને મળ્યા છે? તો જીગર કહે છે સી, જો ભાઈ, 2 months બિફોર 2 months, 2 મહિના પહેલાં, હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ, બરાબર, 2 મહિના પહેલાં તેઓ ઓઇલ મિલમાં કામ કરતા હતા. ક્યાં કામ કરતા હતા? ઓઇલ મિલમાં. એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. ફ્લોર મિલ એટલે અનાજ દળવાની જે ઘંટી આવે છે, બરાબર, અનાજ દળવાની દુકાન. હવે અનાજ દળવાની દુકાનમાં કામ કરે છે, બરાબર. તો 2 મહિના પહેલાં ઓઇલ મિલમાં કામ કરતા હતા, તેથી તેઓ કેવા હતા? કાળા. હવે અનાજ દળવાની ઘંટીમાં કામ કરે છે, તેથી બધું અનાજનું બધું લોટ છે મોઢા પર ચોંટી જાય એટલે કેવા દેખાય? વ્હાઈટ. આવીને મજા. આમાં પણ એક પ્રકારની શું છે? ગમ્મત છે, આનંદની વાત છે. જોજો, પૂછ્યું છે પ્રશ્ન, ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ? શું જીગરના ફાધરે કોઈ ફેસ ક્રીમ એપ્લાય કરી હતી? તો અહીંયા શું લખવાનું? નો. જીગર્સ ફાધર did not apply a face cream. બરાબર. પછી આગળ, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન? શું તેઓ કોઈ બ્યુટિશિયનને મળ્યા હતા? તો એનો જવાબ પણ શું આવશે? નો. જીગર્સ ફાધર did not consult a beautician. હવે ક્વેશ્ચન નંબર 3ની ચર્ચા. ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ માઇન? શું તેઓ કોલ માઇન એટલે શું? કોળસાની ખાન, જ્યાંથી કોળસો નીકળતો હોય ને એને કોલ માઇન કહેવાય. કોલ માઇનમાં તેઓ કામ નહીં કરતા હતા. આ જવાબ પણ કેવો આવશે? નો. જીગર્સ ફાધર did not work in a coal mine. માઇન એટલે ખાણ, બરાબર. હવે આપણે પેજ નંબર 41 પર આવીએ છીએ, બરાબર. 41 પેજ નંબર. ચાલો ધ્યાન આપજો, બરાબર. પેજ નંબર 41. ટીચર સેઝ, વાય આર યુ લેટ ટુડે? આજે ભાઈ કેમ લેટ થયો સ્કૂલમાં આવવા? તો ચિંટુ કહે છે, સર, આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. બીટ એટલે થોડુંક, લેટ એટલે શું થવું? લેટ થવું, ટૂંકમાં તમને મોડું થઈ જવું. આજે મેં થોડુંક લેટ ઉઠ્યો હતો, બરાબર. ગેટનું શું થઈ ગયું અહીંયા? ગોટ. આ ભૂતકાળનું ક્રિયાપદ છે. આઈ વોઝ ઇન અ હરી, પછી મેં ઉતાવળમાં હતો કે. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ. સવારે ઉઠીને તમે શું કરો? બ્રશ પર શું લગાડો? ટૂથપેસ્ટ. કોઈ કોલગેટ વાપરે, કોઈ પેપ્સોડન્ટ વાપરે, બરાબર ને. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. મેં બહુ જોરથી ટૂથપેસ્ટ દબાવ્યું, કે પ્રેસ કરવું એટલે દબાણ આપવું, દબાવવું. એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ, અને એ ટ્યુબમાંથી સંપૂર્ણ પેસ્ટ, જે મંજન, દંતમંજન છે આપણું, બરાબર, જે ટ્યુબ છે આખું બહાર આવી ગયો. પછી આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. પછી મેં શું કર્યું કે એ જે પેસ્ટ બહાર આવી ગયો હતું ને, એ પેસ્ટને ફરીથી ટ્યુબમાં નાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો. આઈ ટ્રાઈડ ફોર મોર દેન એન અવર. 1 કલાક સુધી, બરાબર, એને શું કર્યું? પ્રયત્ન કર્યો. બટ
આઈ ફેલ્ડ, પણ હું નિષ્ફળ ગયો. એ એવું કરી શક્યો નહીં. બની શકે વિદ્યાર્થી મિત્રો કે ટ્યુબમાંથી પેસ્ટ બહાર આવે ને પછી તમે પેસ્ટને અંદર નાખો, એ શક્ય ખરું? નથી શક્ય. દેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ, સો આઈ રીચડ લેટ. અને પછી હું સ્કૂલ આવવા માટે નીકળ્યો હતો, તેથી હું અહીંયા લેટ પહોંચ્યો. જો સર, આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. આજે હું થોડુંક લેટ ઉઠ્યો હતો. આઈ વોઝ ઇન અ હરી. હું ઉતાવળમાં હતો. આઈ પ્રેસ્ડ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. બહુ જોરથી મેં ટૂથપેસ્ટ દબાયું. એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ. અને સંપૂર્ણ પેસ્ટ ક્યાં આવી ગયું? બહાર આવી ગયું. આઈ ટ્રાય વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. ટ્યુબની અંદર પેસ્ટ નાખવાનો મેં ઘણો પ્રયત્ન કર્યો હતો. આઈ ટ્રાઈડ ફોર મોર દેન એન અવર. 1 કલાક સુધી પ્રયત્ન કર્યો. બટ આઈ ફેલ્ડ. પણ હું નિષ્ફળ ગયો. દેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ, સો આઈ રીચ લેટ. તેથી હું અહીંયા લેટ પહોંચ્યો છું. બરાબર. હવે પ્રશ્ન, ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ. શું ચિન્ટુ સમયસર ઉઠ્યો હતો? નહીં. તો અહીંયા શું લખવાનું? નો, ચિન્ટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. આ તમારી જાતે લખવાનું છે. બરાબર. સેકન્ડ નંબર, ડીડ ચિન્ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. ડીડ હી સક્સીડ. શું એ પેસ્ટ એને ટ્યુબમાં ફરી નાખ્યો હતો? ના. તો આપણને અહીં લખવાનું નો, ચિન્ટુ ડીડ નોટ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. પછી ફરી પૂછ્યું છે, ડીડ હી સક્સીડ. શું એ સફળ થયો હતો? તો નહીં લખવાનું. નો, હી ડીડ નોટ સક્સીડ. નો, હી ડીડ નોટ સક્સીડ તમે લખી શકો. ડીડ ચિન્ટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. શું ચિન્ટુ સમય પર સ્કૂલે પહોંચ્યો હતો? તો આનો જવાબ પણ શું આવશે વિદ્યાર્થી મિત્રો? નોમાં જ આવશે. તો એમાં લખવાનું નો, ચિન્ટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. ચાલો હવે આપણે આગળનો ફકરો જોઈએ. ફાતિમા બીબી નામ છે. આ એક સ્ત્રીનું નામ છે, ફાતિમા બીબી. બરાબર. ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ. જો ગેટ રીડ ઓફનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? કોનાથી પણ આપણે છુટકારો મેળવવો હોય ને ત્યારે આપણે આ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ગેટ રીડ ઓફ એન ઓલ્ડ કેટ. બરાબર. એમના ઘરે બહુ એક જૂની શું હતી? બિલાડી હતી. એ બિલાડીથી ફાતિમા બીબી શું ચાહતા હતા? છુટકારો. કેમ કે તેણી બહુ હેરાન કરતી હતી. તો એક દિવસ શું થયું? એને એના હસબન્ડને કહ્યું. એમના હસબન્ડનું નામ હતું મુલ્લા નસરુદ્દીન. શી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર. જો શી આસ્ક્ડ હર હસબન્ડ, એક દિવસ એના હસબન્ડને એને કહ્યું. તો આપણે અહીં ચર્ચા કરતા હતા કે ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ એન ઓલ્ડ કેટ. શી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ. નજીકના જંગલમાં જઈને આ બિલાડીને તમે ત્યાં શું કરી આવો? લીવ કરી આવો, એટલે કે છોડી આવો. લીવ કરવું એટલે છોડી દેવું. આફ્ટર અ ફ્યુ ડેઝ મુલ્લા વોઝ નેરેટિંગ ધીસ ઇન્સિડન્ટ. નેરેટિંગ કરવું એટલે વર્ણન કરવું. નેરેટિંગ કરવું એટલે વિદ્યાર્થી મિત્રો વર્ણન કરવું. મુલ્લા વોઝ નેરેટિંગ ધીસ ઇન્સિડન્ટ એટલે બનેલી ઘટના ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. સિરાજુદ્દીનને આ સંપૂર્ણ ઘટનાની માહિતી આપે છે. એમની સાથે શું બન્યું હતું? મુલ્લા સેજ આઈ પુટ ધ કેટ ઇન્ટુ અ બાસ્કેટ. મેં બાસ્કેટમાં કેટને મૂકી હતી. વોકડો થ્રુ અનનોન સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે રસ્તો, અનનોન એટલે અનઓળખીતો, ઓળખીતો ન હોય. બરાબર. એવા રસ્તા પર મેં એને લઈ ગયો હતો, ચાલ્યો હતો.
રીચડ ધ ફોરેસ્ટ, અને ત્યારબાદ હું જંગલમાં પહોંચ્યો હતો. આઈ ટુક મેની ટ્રેલ્સ, વળાંક, ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચડ ડેન્સ ગ્રોવ, ઘનદાટ જંગલ, ડેન્સ ગ્રોવ એક પ્રકારનું ઘટાદાર ઝાડીઓ હોય ને એવો વિસ્તાર, એને આપણે શું કહીએ? ડેન્સ ગ્રો કહીએ. ત્યાં હું પહોંચ્યો હતો. ધેન આઈ ઓપનેડ ધ બાસ્કેટ એન્ડ ધ કેટ જમ્પડ આઉટ. બરાબર, પછી મેં બાસ્કેટ ઓપન કરી હતી અને એ બાસ્કેટમાંથી બરાબર કેટ બહાર આવી હતી. તો સિરાજ સે સો ફાઇનલી યુ ગોટ રીડ ઓફ ધ કેટ. બરાબર, અહીંયા ગેટ હતું, અહીંયા ગોટ થઈ ગયું. બરાબર, કેમ કે આ ગેટની પહેલાં શું હતું? ટુ હતું. અહીંયા ટુ નથી એટલે અહીંયા ભૂતકાળનું રૂપ થઈ ગયું. ગેટનું ગોટ. એટલે સિરાજ એમ કહે છે કે ચાલો ફાઇનલી તમને એ બિલાડી પાસેથી છુટકારો મળી ગયો. તો ડીડ ફાતિમા થેન્ક યુ. શું ફાતિમાએ તમને તો પછી થેન્ક યુ કર્યું હશે? તો મુલ્લા સે નો, ફાતિમા થેન્કડ ધ કેટ. એને મારો આભાર નહીં માન્યો. કે કોનો આભાર માન્યો? બિલાડીનો આભાર માન્યો. તો સિરાજ પૂછે છે વાય સો, આવું કેમ? તો મુલ્લા કહે છે આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ આઈ ફોલોવેડ હર. આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. આ બિલાડીના કારણે જ હું ઘરે પાછો આવ્યો હતો, કેમ કે હું એને ફોલો કરતો હતો. બિલાડી જેમ જેમ આગળ જતી હતી તેમ કેમ કે આ ભાઈ પોતે ઘરનો રસ્તો ભૂલી ચૂક્યા હતા. વિદ્યાર્થી મિત્રો બોલો, આવી રીતે. હવે આપણે પ્રશ્ન જોઈએ. ડીડ ફાતિમા બીબી લાઇક ધ કેટ? પ્રશ્ન એવો છે કે ફાતિમા બીબીને એ બિલાડી ગમતી હતી? તો આપણે શું લખવાનું? નો. નો, ફાતિમા બીબી ડીડ નોટ લાઇક ધ કેટ. પછી ક્વેશ્ચન નંબર સેકન્ડ. ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ? બરાબર, એમને બિલાડીથી છુટકારો મળ્યો હતો? તો એમાં પણ નો આવશે. નો, મુલ્લા ડીડ નોટ ગેટ રીડ ઓફ ધ કેટ. ક્વેશ્ચન નંબર 3. ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ? સાચી વાત છે, રસ્તો તેઓ ફોરગેટ થઈ ગયા હતા. ફોરગેટ થવું એટલે ભૂલી જવું. ફોરગેટ થવું એટલે વિદ્યાર્થી મિત્રો ભૂલી જવું. તો આપણે લખવાનું યસ, મુલ્લા ફોરગેટ. ફોરગેટનું શું લખવાનું? ફોર ગોટ લખવાનું. આમાં ખાસ ધ્યાન રાખજો કે ભાઈ યસ, મુલ્લા ફોર ગોટ ધ વે. કેમ કે આ હકાર વાક્ય છે તેથી ગેટનું શું થશે? અહીંયા ગોટ થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપજો. યસ, મુલ્લા ફોરગોટ. જો અહીંયા ગેટ છે, ગેટનું ગોટ કર્યું. વાક્યમાં જો ડીડ આવે તો આપણે ગેટ લખીશું. સાદો ભૂતકાળ અહીંયા ચાલી રહ્યો છે. સાદા ભૂતકાળની રચના આપણે શીખી પણ ચૂક્યા છીએ. યસ, મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ. જુઓ, ઉપરના 3 પ્રશ્નો અને આ 2 પ્રશ્નો તમારે જાતે જ કરવાના રહેશે. અને જેટલા વર્ડ્સમાં મેં અહીંયા અંડરલાઇન મારી છે એ તમામે તમામ વર્ડ્સ તમારે નોટબુકમાં લખી નાખવાના. હવે આપણે એક્ટિવિટી 3 તરફ આગળ વધી રહ્યા છે. બરાબર, એક્ટિવિટી 3 ઓનલી. યુ કેન સી હિયર, ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી. આની અંદર પાર્ટ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર હોય એ આપણે શાંતિથી ક્યારે જીવી શકીએ? જ્યારે આપણી તમામ સીમાઓનું રક્ષણ આપણા દેશના સૈનિકો કરતા હોય છે. બરાબર, આપણી જે સૈન્ય સેના છે એ 3 પાંખોમાં વેચાઈ ગઈ છે. બરાબર, જે ભૂમિદળ આપણે કહીએ, જે પગ પર ચાલીને શત્રુ સાથે શું કરે છે? સામનો કરે છે. ત્યારબાદ પાણીમાં રહીને આપણી સીમાઓનું રક્ષણ કરવાવાળા નેવીના સૈનિકો, અને હવામાં રહીને બરાબર આપણી સીમાઓનું રક્ષણ કરવાવાળા આપણા એરફોર્સના જવાનો આપણા દેશનું ખરેખર સાચા અર્થમાં રક્ષણ કરે છે. અને આ રક્ષણ કરતી વખતે તેઓ ક્યારેક શહીદ પણ થઈ જાય છે. તો આવા જ એક સૈનિક આપણી વચ્ચે
આવે છે જેમનું નામ છે મોઇન ખાન, અને એક સ્કૂલમાં તેઓ આવ્યા છે અને સ્કૂલમાં બાળકો એમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછે છે, બરાબર. જેઓ ઇન્ફેન્ટ્રી ઓફિસર છે. ઇન્ફેન્ટ્રી ઓફિસર એટલે ભૂમિદળના સૈનિકોનું જે જૂથ હોય છે એ જૂથના તેઓ એક વડા ઓફિસર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા જેવા વિદ્યાર્થીઓ તેમને નાના મોટા પ્રશ્નો પૂછે છે એમના જીવન વિશે, એમની કાર્યશૈલી વિશે. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી, બરાબર. મોઇન ખાન એ આપણા ભારતીય સૈન્યના શું છે? સોલ્જર એટલે કે સૈનિક. તમે પણ મોટા થઈને તમારા મનની અંદર આ ઈચ્છા રાખવાની, સાચા અર્થમાં જો દેશ સેવા કરવી હોય તો હું પણ આ દેશનો શું બનીશ? સૈનિક બનીશ. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. તેઓ ક્યાં હતા? કારગિલ બોર્ડર પર કામ કરતા હતા. અને કારગિલનું યુદ્ધ આપણે જીતી લીધું છે, બરાબર. અને એ પણ કોના વિરુદ્ધમાં હતું? પાકિસ્તાનના વિરુદ્ધમાં હતું, અને આપણે જીતી ચૂક્યા છીએ. હી ઇઝ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. ઇન્ફેન્ટ્રી એટલે મેં તમને વાત કરી ભૂમિદળના સૈનિકો, જમીન પર રહીને, બરાબર, શત્રુ સૈન્ય સાથે ફેસ ટુ ફેસ લડવાવાળા સૈનિકો, બરાબર. ટુડે હી ઇઝ ઇન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ, કંડલી, બરાબર. કંડાલીમાં તેઓ આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સોલ્જરની જે વાત કરી રહ્યા છે એમાં મોઇન ખાન આ સ્કૂલમાં ખાસ મહેમાન તરીકે પધાર્યા છે અને એમની સાથે ઘણી બધી આવી ચર્ચા શરૂ થવાની છે. તો મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. હી વોઝ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. ટુડે હી ઇઝ ઇન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ કંડાલી. કંડાલીની જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલમાં તેઓ આવ્યા છે. ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન, બરાબર. મોઇન ખાનને થોડાક પ્રશ્નો પૂછી રહ્યા છે. તો પહેલો પ્રશ્ન આવે છે હર્ષ નામના વિદ્યાર્થીઓનો. હર્ષ કહે છે, હેલો સર, વી આર વેરી હેપી દેટ યુ આર વિથ અસ. બરાબર. હેલો સર, વી આર વેરી હેપી દેટ યુ આર વિથ અસ. અમે ઘણા ખુશ છીએ, આનંદિત છીએ કે તમે અમારી સાથે છો. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. તમારા જોડેથી ઘણી બાબતો જાણવી છે. મોઇન ખાન સેઝ, હેલો સ્ટુડન્ટ્સ, યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન. બરાબર. એક પછી એક તમે મને પ્રશ્ન પૂછી શકો છો, વન બાય વન. હર્ષ સેઝ, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ. બિઝી શેડ્યુલ એટલે એમની કાર્યપ્રણાલી. તમારી કાર્યપ્રણાલી ઘણી બીજી હશે, કાર્યમગ્ન રહેતા હશો તમે. તો હવે શેડ્યુલ બતાવે છે, જુઓ. મોઇન ખાન સેઝ, અવર ડે સ્ટાર્ટ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. અમારો દિવસ સવારે 4:30 વાગે શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ. માર્ચ કરવું એટલે કૂચ કરવી અથવા તો પરેડ કરવી, બરાબર. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5 AM. સવારે 5 વાગે તેઓ માર્ચ શરૂ કરી દે છે. દેન વી ડુ સમ એક્સરસાઇઝ. ત્યારબાદ અમે થોડીક કસરતો કરીએ છીએ. સમટાઈમ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ. હિલ ક્લાઇમ્બિંગ એટલે ટેકડીઓ અથવા પર્વતારોહણ. નાની નાની જે ટેકડીઓ હોય, નાના નાના જે પર્વત હોય એની ઉપર દોરડાના મદદથી તેઓ ચડવાનું કામ કરે છે. જો સવારે ઉઠીને તેઓ માર્ચ કરે, એક્સરસાઇઝ કરે અને ત્યારબાદ શું કરે છે? હિલ ક્લાઇમ્બિંગ, બરાબર, ટેકડીઓ ઉપર ચડવાનું કાર્ય કરે છે. હિતેશ, ઓ રિયલી અ બીજી મોર્નિંગ. તમારી મોર્નિંગ ઘણી બીજી હોય છે. તો હિતેશ કહે છે, ઓ રિયલી અ બીજી મોર્નિંગ. તમારી સવાર તો બહુ બિઝી હોય છે, મીન્સ કાર્યમગ્ન હોય છે, તમને તો સમય જ મળતો નથી. સર, યુ મસ્ટ બી હંગ્રી
આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ. આટલી બધી એક્સરસાઇઝ કર્યા પછી તમને ખરેખર ભૂખ લાગી જતી હશે, તમે હંગ્રી થઈ જતા હશો. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. એક્સરસાઇઝ પછી તમે નાસ્તો કરો છો? તો મોઇન ખાન સેઝ યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ. તરત જ અમે બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. બ્રેકફાસ્ટ પછી અમે શું કરીએ? ફાયરિંગની પ્રેક્ટિસ કરીએ. આયુષી સેઝ સર આઈ શો ટેન્ક ઇન અ મૂવીઝ. બરાબર, મૂવીઝની અંદર મેં ટેન્કો જોઈ છે. ટેન્કની અંદર તમને તમે ઉપરથી જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને લાગશે કે ટેન્ક પોતે અને જાતે ચાલે છે. એવું હોતું નથી. એની અંદર ડ્રાઈવર હોય છે અને ટેન્ક એ બહુ યુદ્ધના સમયે બહુ અગત્યનો ફાળો ભજવે છે, એટલું પણ ધ્યાન રાખજો. સર આઈ શો અ ટેન્ક ઇન અ મૂવીઝ બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. પણ મને ટેન્કની અંદર ડ્રાઈવર તો દેખાતો નથી. ડઝ ધ ટેન્ક રન બાય ઇટસેલ્ફ? શું ટેન્ક પોતાની જાતે ચાલે છે? તો મોઇન ખાન છે નો ડિયર, ના બેટા, ઇટ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ. એ પોતાની જાતે ચાલતી નથી. દેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. ટેન્કની અંદર શું હોય છે? ડ્રાઈવર હોય છે. તો અનંત સેજ સર ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? શું તમે પોતે ટેન્ક ચલાવી શકો છો? તો મોઇન ખાન સેજ નો આઈ ડોન્ટ. હું ચલાવતો નથી. દેર આર સમ અધર સોલ્જર્સ ફોર દેટ. અને આ કામ માટે બીજા સૈનિકો હોય છે. એ ટેન્કનો ડ્રાઈવર વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ હોય અને એને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવેલી હોય છે. બરાબર, સૈન્યની અંદર દરેક કામની નિપુણતા ધરાવવા માટે દરેકને અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવેલી હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક. હું ટેન્ક ચલાવી શકતો નથી. બિકોઝ આઈ એમ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. એટલે પગદળનો, ભૂમિદળનો હું અધિકારી છું. બરાબર, અને અમે ભૂમિ પર રહીને જ શત્રુ સાથે શું કરીએ છીએ? યુદ્ધ કરીએ છીએ. ટેન્કમાં અમે જઈ શકતા નથી. ઓશિન સેઝ સર વોટ ઇઝ એન ઇન્ફેન્ટ્રી? આ ઇન્ફેન્ટ્રી શું છે? તમે જે શબ્દો બોલો છો. તો મોઇન ખાન સેઝ ઇન્ફેન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. આ આર્મીનો એક યુનિટ છે, એક વિભાગ છે, ભાગ છે. મેં તમને હમણાં જ વાત કરી કે આપણા સૈન્યને 3 પાંખો છે. બરાબર, ભૂમિદળ, હવાઈ દળ અને જલદળ. બરાબર, જલ, થલ અને વાયુ એમ કહેવાય. જલ, થલ અને વાયુ. બરાબર, 3 જગ્યાએ આપણા સોલ્જર આપણા ભારત માતાની વિદ્યાર્થી મિત્રો રક્ષા કરે છે. તેથી જ આજે આપણે શાંતિથી ખાઈ પીને ઘરમાં આરામ કરી શકીએ છીએ. મારા સૈનિક મિત્રો પોતાના પરિવારની પરવા કર્યા વગર, પત્ની, બાળકો, માતા પિતાની પરવા કર્યા વગર એમની જાન પર ખેલીને અને રમીને આપણા દેશનું રક્ષણ કરે છે અને આપણને પણ પૂરતી સુરક્ષા પૂરી પાડે છે. આવા સૈનિકો પર ખરેખર આપણને નાજ છે, ગર્વ છે. બરાબર, ઇટ ફાઇટ્સ ઓન ફૂટ. શું કહે છે કે આ એક આર્મી યુનિટ છે અને સેના પર ફાઇટ કરે છે? ફૂટ એટલે પગ પર ઊભા રહીને શું કરવી? ફાઇટ કરવી. કોઈ પણ પ્રકારના સાધન સામગ્રીનો, એટલે કે કોઈ પણ વાહન છે, હેલિકોપ્ટર છે કે વિમાન છે, એનો ઉપયોગ આ લોકો કરતા નથી. વી આર ફૂટ સોલ્જર. બરાબર, અમે કેવા સોલ્જર છીએ? ફૂટ સોલ્જર. બરાબર, વી ફાઇટ ધ એનિમીઝ. એનિમીઝ એટલે શત્રુઓ. એનિમીઝ એટલે શત્રુઓ. ફેસ ટુ ફેસ. બરાબર, આમને સામને તેઓ ડાયરેક્ટ શું કરે છે? એટેક કરે છે. મિથ સેઝ સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? વેપન એટલે શસ્ત્ર સરંજામ. બરાબર, અલગ અલગ પ્રકારના શસ્ત્ર. સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? શું તમે તમારી સાથે વેપન્સ લઈ જાઓ છો? મોઇન ખાન છે યસ વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ. વેપન્સ, અમારી સાથે અમે વેપન્સ લઈ જઈએ છીએ. વી યુઝ ધ ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ, પિસ્તોલ, મશીન ગન, નાઇફ. રાઇફલ એટલે રાઇફલ, પિસ્તોલ એટલે પિસ્તોલ જ કહેવાની,
ને મશીન ગન એટલે મશીન ગન, અને ક્નાઇપ એટલે ચાકુ એમની સાથે હંમેશા હોય છે. અને તમામનું વજન કેટલું હોય વિદ્યાર્થી મિત્રો ખબર? 50 કિલો. 50 કિલોનું બોજ લઈને તેઓ આગળ વધતા હોય છે. વી હેવ ટુ કેરી 50 kgs લોડ વિથ અસ. લોડ એટલે એક પ્રકારનું વજન લઈને તેઓ આગળ વધતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળનું ચેપ્ટર આપણે આગળના પીરિયડમાં ભણીશું. જેટલા મેં અંડરલાઇન કર્યા છે લાલ પેનથી એ શબ્દો તમારે લખવાના, મિનિંગ પણ લખવાની, અને વિડીયોના અંતમાં જે પ્રશ્નો મળશે એ પ્રશ્નનો જવાબ પણ તમારે લખવાના રહેશે. ધન્યવાદ.